હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પાર્ટ અને બીજો પાર્ટ છે અપલોડ કરી દીધો છે. આ પાર્ટનો તમે વિડીયો જોયો ન હોય તો એ જોઈ લેજો. આજે આપણે આ વિડીયોમાં પાર્ટ 3 કવર કરશું. તમારે બીજું ચેપ્ટર આવે છે તમારો મત આપો, બરોબર? એ વિડીયો આ આપણે ટેક્સ્ટ બુક સોલ્યુશન છે એ કમ્પ્લીટ કવર કરશું આ વિડીયોમાં. ત્રીજા પાર્ટમાં થોડુંક જે બાકી રહી ગયેલું છે પેજ નંબર 27થી. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે સાઈનાથ ક્લાસીસ ચેનલમાં એક ઓફર ચાલી રહી છે કે તમારે જો કમ્પ્લીટ બધા ચેપ્ટરનું એકી સાથે PDF ફાઇલમાં તમારે સોલ્યુશન, ટેક્સ્ટ બુકનું સોલ્યુશન જોતું હોય વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલમાં, તો તે PDF મેળવવા માટે તમારે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 115 રૂપિયાનું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ એમાં શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે. અને એ PDF ફાઇલ તમે તમારા મોબાઈલમાં તમારા જ ટાઈમે તમે ગમે ત્યારે ટેક્સ્ટ બુક સોલ્યુશન તેમાંથી લખી અને એક્ઝામમાં સારો એવો સ્કોર લઈ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. પાના નંબર 27 ઉપર છે, બરોબર ગાઈસ? શું છે પહેલો જ પ્રશ્ન? તમારા ઘરમાં તમારાથી નાનું કોણ કોણ અને મોટું કોણ કોણ છે? તો ઉત્તર આ રીતે લખો: અમારા ઘરમાં મારાથી નાનો મારો ભાઈ છે અને મારા મમ્મી પપ્પા દાદા દાદી મારાથી મોટા છે. બીજો પ્રશ્ન: તમે મોટેરાઓને ક્યાં ક્યાં કામ કરો છો? તો હું મારી મમ્મીને શાક લાવી આપું છું, પાણી ભરવામાં મદદ કરું છું, આંગણાની સફાઈમાં મદદ કરું છું, મારા દાદા દાદીની દવા લાવી આપું છું, મારા દાદા દાદીના ચશ્મા પણ સાફ કરી આપું છું. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો તેમાંથી કયા કામ કરવા તમને ગમે છે, કયા કામ નથી ગમતા? ઉત્તર: તેમાંથી કયા કયા કામ તમને કરવા ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો. ચોથો પ્રશ્ન જોઈએ: તમને કયા કયા કામ કરવાની શાબાશી મળે છે? તો મને પાણી ભરવાની અને દાદા દાદીની દવા લાવી આપવામાં શાબાશી મળે છે. પાંચમો પ્રશ્ન: સુગંધ આપતા ફૂલોના નામ કહો. તો ગુલાબ, ગલગોટો, મોગરો, ચંપો, રાતરાણી, કમળ વગેરે ફૂલો સુગંધ આપે છે. છઠ્ઠું: તમને ફૂલછોડ સાથી ગમે છે? તો ફૂલછોડ ઉપર સુગંધીવાળા રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે, તેથી મને ફૂલછોડ ગમે છે. સાતમું: ફૂલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ફૂલોનો ઉપયોગ ફૂલમાળા બનાવવામાં, ભગવાનને ચડાવવામાં, વેણી બનાવવામાં અને અંતર બનાવવા માટે થાય છે. ગુલાબની જેમ મહેક આપતા કયા ફૂલછોડ તમે બાગમાં રોપશો? તો ગુલાબની જેમ મહેક આપનારા મોગરો, બારમાસી, ગલગોટો, જુઈ, ચંપો વગેરે ફૂલછોડ હું બાગમાં રોપીશ. બરોબર, આગળ જોઈએ ગાઈસ. 9મું: નાના છોડ કે વેલા પર થતા મોટા મોટા ફળ શાકભાજીના નામ કહો. તો ઉત્તર: દૂધી, કાકડી, તરબૂચ, સકરટેટી, કોળું વગેરે જેવા ફળ શાકભાજી નાના છોડ કે વેલા ઉપર થાય છે. 10મો પ્રશ્ન જોઈએ તો મોટા વૃક્ષ પર થતા નાના ફળના નામ કહો. તો વડના ટેટા, પીપળાના ફળ, રાયણ, બોર, જાંબુ, ચીકુ, સેંતુર વગેરે ફળ મોટા વૃક્ષો પર થાય છે. 11મો પ્રશ્ન જોઈએ તો નાના નાના જીવજંતુ, પ્રાણી, પક્ષી આપણને કેવી રીતે મદદગાર થતા હોય છે? તો ઉત્તર આ રીતે લખી શકો ગાઈસ. જમીનમાં રહેતા અળસિયા ખેતી માટેની જમીન પોચી અને ફળદ્રુપ બનાવે છે. સાપ ઉંદરને ખેતીનું નુકસાન કરતો અટકાવે છે. વાઘ, સિંહ જેવા પ્રાણી, હરણ, સાબર, નીલગાય જેવા પ્રાણીઓ પણ કાબૂ રાખે છે. પક્ષીઓ નાની નાની જીવાતોનો નાશ કરી આપણને મદદરૂપ થાય છે. 19મો પ્રશ્ન: વાક્યો વાંચો અને સમજો, તેના આધારે કૌંસમાંથી શબ્દ જોડકા પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંથી ગાઈઝ ખાલી જગ્યા તમે જોઈ શકો છો. નરેશ 5મા ધોરણમાં ભણે છે, મહેશ 1લા ધોરણમાં ભણે છે. નરેશ મહેશથી, બરોબર, શું છે ખારો સાચો ખોટો, નાનો કે મોટો, બરોબર, એ અહીંથી આવશે વિદ્યાર્થી મિત્રો. નરેશ 5મા ધોરણમાં ભણે છે અને મહેશ 1લા ધોરણમાં ભણે છે. તો નરેશ મોટો હોય ને, તો નરેશ મહેશથી મોટો છે અને મહેશ નરેશથી નાનો છે. આ રીતે ગાઈસ જવાબ બનશે, બરોબર. અહીં તમે જોઈ શકો છો એના જવાબ પણ મોટો ને નાનો, બરોબર. ઉત્તર અહીંયા પહેલામાં મોટો નાનો, બીજામાં ખોટો સાચો, ત્રીજામાં મીઠો ખારો અને ચોથામાં જોટો એક, એવી રીતે જવાબ બનશે.
પછી 20મું જોઈએ તો પંક્તિના નજીકના હાથ સામે રાઈટ કરો, જોડીમાં કામ કરવાનું છે, બરાબર. પેજ નંબર 27-28 ઉપર છે ગાઈસ. એવું મૂર્ખ કરતા ગોટો, તો એમાં બ આવશે. ઓછી બુદ્ધિવાળા લોકો એવી ભૂલ કરે છે. પછી તરસ્યાને તો દરિયાથી લોટો લાગે મોટો, તરસ લાગે ત્યારે દરિયાના પાણી કરતાં લોટાનું મીઠું પાણી વધુ ઉપયોગી બને, બરાબર. આ રીતે અહીંયા જવાબ બનશે. પછી 21મો પ્રશ્ન શું કહે છે? વાક્ય સાચું હોય તો હસતા હસતા રાઈટ કરો ને ખોટું હોય તો રડતા રડતા રાઈટ કરો, બરાબર. નાના મોટાને જગતનો ખ્યાલ સાચો છે, તો આ રીતે ગાઈઝ અહીંયા આવશે રાઈટ, બરાબર. તમે જોઈ શકો છો એવી રીતે. 22મો પ્રશ્ન પણ કંઈક એવો જ છે. શાકભાજી સમારવા માટે ચપ્પુની જરૂર પડે, બરાબર. તો ચપ્પુમાં રાઈટ કરવાનું. સૂવા માટે શું જોઈએ ગાઈઝ? ઢાળિયું કે પલંગ? તો પલંગ, બરાબર. માળામાં મોતી પરોવા તો સોય. જમવા માટે તો થાળી, તો અહીંયા થાળીમાં રાઈટ કરવાનું. પાણી પીવા માટે તો પ્યાલો. તાળું ખોલવા માટે તો ચાવી. ને લાકડું કાપવા માટે કરવત. છાંયડા માટે વૃક્ષ. ખેતરની પરમિતિ આપવા માટે મેજર ટેપ. આખી દુનિયામાં પ્રકાશ ફેલાવવા માટે સૂરજ. તો આ રીતે ગાઈઝ તમે લખી લેજો. ચૌદમું 2 મિનિટ આંખ બંધ કરી સ્થિર બેસો, તે પછી ઉત્તરો લખો. પાના નંબર 29. કયો ખ્યાલ ખોટો ગણાય છે? તો કે તું નાનો હું મોટો, એવો ખ્યાલ ખોટો ગણાય છે. પછી આગળ જોઈએ ગાઈઝ. અહીંથી કયો ખ્યાલ ખોટો ગણાય છે? તો કે તું નાનો હું મોટો, એવો ખ્યાલ ખોટો ગણાય છે. મૂર્ખ લોકો શો ગોટાળો કરે છે? તો તમે જોઈ શકો છો મૂર્ખ લોકો આ નાનો અને પેલો મોટો એવો ગોટાળો કરે છે. તરસ્યા માણસને શું ખોટું લાગે છે? મોટું લાગે છે. શા માટે? તો તરસ્યા માણસને મીઠા પાણીથી ભરેલો લોટો મોટો લાગે છે, કારણ કે તે દરિયો મોટો છે પણ તેનું પાણી ખારું હોવાથી પી શકાતું નથી. મહેકી ઉઠવું એટલે શું? તો કે મહેકી ઉઠવું એટલે સુગંધ ફેલાવવી, બરાબર. આગળ જોઈએ શું કહે છે ગાઈસ. 5મો પ્રશ્ન. તમે કેવા માણસને મોટો માણસ કહેશો? તો જેનું મન મોટું હોય તેને હું મોટો માણસ કહીશ. જે માણસ બીજાના કામમાં આવે, ઉપયોગમાં આવે, તેને જ મોટો માણસ કહી શકાય. 24મો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દ પ્રમાણે લહેકો કરી બોલો. વિદ્યાર્થીઓ પાસે બોલાવડાવો. પાના નંબર 29 ઉપર છે ગાઈસ. 25 ઉપર શું પ્રશ્ન છે? લહેકો કરીને બોલવાનું. 26મો પ્રશ્ન જોઈએ. જૂથમાં બેસી વાક્યો મોટેથી વાંચો. દરેક વાક્ય સામે ગાઈસ આવી નિશાનીના ચિહ્ન કરવાના છે. પેજ નંબર 30 ઉપર, બરાબર. ઉદાહરણ અહીંયા જોઈ શકો છો. મુકલા સાંભળે છે, શાળાએથી આવી દફતર ઠેકાણે મૂકી દેવાનું, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે. કપડાં સ્વચ્છ રાખવા માટે. ચોકલેટ ખાવા માટે. હવે પછીના શબ્દને યોગ્ય રીતે ગોઠવો, વાક્ય બનાવો. જે કહે જવાનું લેવા દૂધ લઈને સાયકલ દિયા ને પપ્પા. તો વાક્ય આવી રીતે બનશે. પપ્પા દિયાને સાયકલ લઈને દૂધ લેવા જવાનું કહે છે, બરાબર. આગળ 27મો પ્રશ્ન. જુદા પડતા શબ્દોને ઘૂંટીને ઘાટા કરો. પેજ નંબર 31 ઉપર, બરાબર ગાઈસ. તો ટૂંકમાં ઘાટા કરવા માટેના શબ્દ અહીંયા જો. પેલો પાંખ, માળો, ચાંચ અને પગ. તો આમાં માળો છે એ અલગ આવશે ગાઈસ. શા માટે? તો કે પાંખ છે આ બધા શરીરના અંગો હોય છે પક્ષીના કે, બરાબર. પાંખ, ચાંચ અને પગ. માળો અલગ વસ્તુ છે. તો એવી રીતે લીલો, લાલ, ચળકતો અને પીળો આ ત્રણેય કલર છે. ચળકતો અલગ છે તો બીજાનો જવાબ અહીંયા ચળકતો આવશે. તમે ગાઈસ મોઢે પણ લખી શકો, બરાબર. જરૂર નથી તમારે જવાબ જોવાની, કારણ કે એકદમ સહેલું છે. આકાશ, પર્વત, બગીચો અને દરિયો, બરાબર. તો આ બધામાંથી વિદ્યાર્થી મિત્રો જો આકાશ, બગીચો, દરિયો, પર્વત, તો એ 3rd નંબરના ક્વેશ્ચનમાં બગીચો એ આખો અલગ તરી આવે છે,
તો એવી જ રીતે ગાઈઝ તમે અહીંયા જવાબો જોઈ અને લખી શકો. બરાબર, આગળ જોઈએ. શબ્દ પોટલી. બરાબર, શબ્દ પોટલી ભરવાની છે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 31. બરાબર, લાસ્ટ ક્વેશ્ચન. શબ્દ પોટલીમાં તમે આવી રીતે ભીડ, કોમ, ઘેલો, યોગ્ય, નકલ, મંજૂર, પ્રાચીન, આફ્રિકા આ રીતે લખી શકો વિદ્યાર્થી મિત્રો. બરાબર, બાકીનું તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને પણ તમે સોલ્યુશન લખી શકો વિદ્યાર્થી મિત્રો. બરાબર, આગળ પછી આપણે હવે ત્રીજો પાઠ જોશું વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટ કરજો તમને કંઈ ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે જો PDF ફોર્મેટમાં ફાઇલ કમ્પ્લીટ સોલ્યુશન બધા જોતા હોય તો એના માટે નીચે નંબર સ્ક્રોલ થયો છે તે નંબર ઉપર 115 રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ બધા પાઠનું એકી સાથે PDF સોલ્યુશન મળી જશે અને તમે સેવ કરી શકશો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.